માન મર્યાદાને મોભો જે નેવા મૂકેલો છે આજની સ્ત્રી, એ આગળનો વિડીયો મેં બનાવ્યો તો લોકોની કોમેન્ટ આવી હતી કે ભાઈ કઈ રીતે નારીએ લાજ મર્યાદા નેવા મૂકેલી છે. તો આ વિડીયો તમે પહેલાં જોઈ લો, પછી આગળ વાત કરીએ. શું કહી રહી છે એ પણ ધ્યાનથી સાંભળો. તો ગાઈઝ, હું આવા શોર્ટ્સ કપડા પહેરી વિડીયો મેકું ને તો એકે આયા રાઉન્ડ મારી અને કોમેન્ટ કરી છે કે આ તમારું મસ્ત છે. એટલે ભાઈ આમાં શું છે, તમારે એવું છે, મારી એકને નહીં, તમારે એવું છે. ભાઈ લોકોનું ક્યાં ક્યાં મગજ જાય છે ને એ કોઈની ખબર નથી. આપણે સારો વિડીયો મેકો હોય ને તો એનું મગજ ક્યાં જાય કે આ તમારું જોયા જેવું છે, તો આ તમારે એ છે. મારી પહેલા એક જમાનો હતો, એક સમય હતો જ્યારે નારી ઉપર કોઈ નજર કરે ને તો એના માથા વાઢી લેવામાં આવતા હતા. એ પછી કોઈ પણ જ્ઞાતિની નારી હોય, સ્ત્રી હોય. આજકાલ દેશનું ભવિષ્ય જેના હાથમાં છે એવી સ્ત્રીઓ અંગ પ્રદર્શન કરે, આવા કપડાં ટૂંકા પહેરે, આવા ચડ્ડા પહેરી અને પોતે સોશિયલ મીડિયામાં જાણે કોઈ મહાન કોઈ એવોર્ડ મળવાનો હોય એવું કામ કર્યું હોય, એ રીતનું વર્તન એનું જોવું એને તમે સાંભળ્યું. અને એ બોલી રહી છે કે તમે પણ આ રીતનું તમારે પણ છે, મારે પણ છે. તો આ સ્ત્રીઓ આજકાલની છે ને એ બહારના લોકોને આવકારે છે, આવો હું અંગ ખુલ્લું કરું છું, તમે મારા અંગને જુઓ, જાહેર કરે છે. પછી કહેશે બળાત્કારના કેસ ને ફલાણા કેસ ને. આ સ્ત્રીના હાથમાં દેશનું ભવિષ્ય, એ જ આજે જો આવું કરતી હોય તો બીજી સ્ત્રીઓને પણ આ જોઈ અને આવા કપડાં પહેરી અને આવું કરવાનું પણ મન થાય. સોશિયલ મીડિયામાં મુજરા કરે છે. વિડીયો તો તમે શેર કરશો કે નહીં મને નથી ખબર, કારણ કે તમે ન શેર કરો તો તમારી માએ પથરો જણ્યો હોય. કારણ કે તમે હિન્દુસ્તાનમાં રહો છો, સ્ત્રીની તમે ઇજ્જત કરો છો, હિન્દુસ્તાની છો, ગાયને માતા કહો છો, આ દેશની ધરતીને માતા કહો છો, સ્ત્રીનું સન્માન કરો છો. અને સ્ત્રી જો એનો વિડીયો બનાવ્યો હોય તમે શેર ના કરો તો તમે સનાતની ના કહેવાય. એક સમય હતો કે દેશ માટે આ સ્ત્રીઓ જ્યારે પુરુષો હાર્યા ને ત્યારે પહેલો આ સ્ત્રીનો હતો અને ટેકો દેવામાં, સાથ દેવામાં હતો. આજે આ દેશનું ભવિષ્ય ખોરવામાં પહેલું કામ, દેશની ઇજ્જતને આબરૂ કાઢવાનું પહેલું કામ આ સ્ત્રીનું છે આજના સમયમાં. કારણ કે આવા અનેક લોકો, આવા અનેક તમે વિડીયો જોયા છે સોશિયલ મીડિયાના માધ્યમથી કે કેટલી દીકરીઓ પ્રદર્શન કરે છે, અને પછી સારી દીકરીઓ છે જે એના માટે નથી, એ તો એના લીધે, આવીના લીધે બદનામ થાય છે. એનો વિડીયો જોવો એ કેટલી હોશિયારી કરે છે, એને જાણે કે કંઈક મહાન કામ કર્યું હોય એમ. વિડીયો શેર કરો.